હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 98નું સોલ્યુશન જોશું. દિવ્ય ભાસ્કરની કટાર નીલે ગગન કે તલેના લેખક કોણ છે? એ. બી. મધુરાય. જાનપદી નવલકથા માટે કોણ પ્રખ્યાત છે? એ. પન્નાલાલ પટેલ. જ્ઞાનપીઠ પુરસ્કારમાં કેટલી ધનરાશિ આપવામાં આવે છે? સી. 11 લાખ. ખેમી કૃતિના લેખક કોણ છે? સી. રાવી પાઠક. રામનારાયણ વિશ્વનાથ પાઠક. ઘરે બાહિરે કોની કૃતિ છે? એ. ભૂપત વડોદરિયા. કયો ગ્રહ અન્ય ગ્રહો કરતાં વિરુદ્ધ દિશામાં ધરીભ્રમણ કરે છે? સી. શુક્ર. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને અસર કરે છે? ડી. આંખ. મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? બી. મેલેટિન એસિડ. દૂધની થેલી બનાવવા વપરાતો પ્લાસ્ટિકનો પ્રકાર કયો છે? સી. પોલિથીન. જળવાયુ કયા બે વાયુના મિશ્રણથી બને છે? એ. CO પ્લસ H2. જો પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, ભાગાકાર એટલે પ્લસ અને ગુણાકાર એટલે માઇનસ, તો નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. 16/64 -4 × 4 + 3 બરાબર કેટલા? હવે અહીંયા આપણે 16 ભાગાકાર એટલે પ્લસ આપેલા છે, તો 16 + 64 માઇનસ એટલે ભાગાકાર આપેલા છે, 4 અને ગુણાકાર એટલે માઇનસ આપેલા છે, 4 પ્લસ એટલે ગુણાકાર આપેલા છે. આનું સોલ્યુશન કરીએ તો પહેલાં ભાગુસભાનો નિયમ લાગુ કરશો તો પહેલાં ભાગાકાર થશે, તો 16 + 64/4 એટલે 16, અને પછી ગુણાકાર કરશું તો -4 તેરી 12, તો 16 + 16 આપણે 32 મળશે, 32 - 12 એટલે 20 આપણે જવાબ મળશે, એ ઓપ્શન. કમ્પ્યુટરની ગણતરીને ઝડપી ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે? તો સી. શકુંતલા દેવી. MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? સી. ઈસવીસન 1985માં. કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે, તો VDU કહેવાય, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. નીચેનામાંથી વિષમ જોડકું શોધો. તો અહીંયા પહેલાં એ ઓપ્શનની વાત કરીએ તો 12 ને 15 આપેલા છે, તો 15 - 12 કરીએ તો આપણે 3 મળશે. તો આ 18 આપેલા છે વચ્ચે, બરાબર, તો 18/3 આપણે શું મળશે? 6 મળશે, એટલે કે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા મળશે, એટલે કે 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. હવે બી ઓપ્શન. બી ઓપ્શનમાં શું આપેલું છે? 12 ને 9, એટલે કે 12 - 9 કેટલા આપણે મળશે? 3 મળશે, તો 10/3 નિશેષ ન ભાગી શકાય, બરાબર. પછી સી ઓપ્શન. તો સી ઓપ્શનમાં 12 અને 9, એટલે કે 12 - 9 3 મળશે, વચ્ચે શું આપેલું છે? 6 આપેલા છે, તો 6/3 2 મળશે, એટલે કે નિશેષ ભાગી શકાય 6 ને 3 વડે. હવે 12 - 8, ડી ઓપ્શનમાં 12 - 8 4 મળશે, તો 4 વચ્ચે 4 આપેલા છે, તો 4/4 1 મળશે, એટલે કે 4 ને 4 વડે નિશેષ ભાગી શકાય. તો બી ઓપ્શન એક એવો છે કે જેને આ પહેલા અને છેલ્લા અંકની બાદબાકી કરતાં જે અંક મળે તેને વચ્ચેની સંખ્યાથી નિશેષ ભાગી નથી શકાતો, એટલે કે બી ઓપ્શન અલગ પડે છે. હવે આપેલું છે વર્ગમૂળ શોધવાનું 7921, તો એ ઓપ્શનમાં આપ્યા 69, એટલે કે આપણે 70 લઈએ, બરાબર, તો 70નો વર્ગ, તો 7નો વર્ગ 49 00, તો આ એની નજીક નથી આજે, બરાબર, 7921, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનની વાત કરીએ તો 79, તો 79 ને બદલે આપણે 80 લઈએ, તો 80નો વર્ગ 6400, એટલે કે 6400, 8નો વર્ગ 64 ને 100નો વર્ગ 10નો વર્ગ 100, એટલે કે 6400 મળશે, તે પણ આની નજીક નથી, એટલે કે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શનની વાત કરીએ તો 89, આપણે 90 લઈએ તો 9 × 9 81 00,
તો તે આની નજીક છે, બરાબર, 7921 એટલે સી ઓપ્શન આપણો સાચો આન્સર આવશે. પાવર પોઈન્ટમાં સેલ પોઈન્ટને A1 સેલ પર ખસેડવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો બી કંટ્રોલ પ્લસ હોમ કી. એક્સેલ ફોર્મ્યુલાની શરૂઆત કઈ નિશાનીથી થાય છે? એ ઇક્વલ. કરંટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? બી કંટ્રોલ પ્લસ એમ. સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? સી 32 બીટનું. ક્યુ વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? સી વર્ડ સ્ટાર. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા શોધો. 15/16, 19/20, 24/25 અને 34/35. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે બધા જ ઓપ્શન શુદ્ધ અપૂર્ણાંક આપેલા છે. શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ નાનો અને છેદ મોટો, બરાબર. આવું હોય ત્યારે શું કરવાનું? ત્યારે છેદમાંથી અંશ બાદ કરવાનો, એટલે કે 15/16 આપેલા છે, તો 15, 16 - 15 કેટલા મળશે? આપણે 15 મળશે, બરાબર. એટલે કે 15/1 એટલે આપણે 15 મળશે. એવી રીતે બી ઓપ્શનમાં શું આપેલું છે? 19/20. તો 19, 20 - 19 તો શું આપણે મળશે? 19/1 એટલે કે 19. પછી આપેલું છે 24/25. તો 24, 25 - 24 તો શું મળશે? આપણે 24/1. પછી આપેલું છે 34/35. તો 34, 35 - 34 તો શું મળશે? આપણે 34/1. તો અહીંયા આપણે જોઈ શકીએ કે સૌથી નાની સંખ્યા કઈ થશે? 15/1 એટલે કે 15. કયો ઓપ્શન? 15/16 એ ઓપ્શન. આ શુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે જ, બાકી જો અશુદ્ધ હોય તો તેનાથી ઉલટું, જે મોટો નંબર મળશે તમને એ તમારો સાચો જવાબ. બે નંબરનો ગુણોત્તર 3/4 છે અને તેમનો લસા 240 છે, તો બે માંથી નાનો નંબર શોધો. બે કોઈ આંક આપેલા છે, અહીંયા એનો ગુણોત્તર આપેલો છે. આપણે ધારી લઈએ કે 3x અને 4x છે. બનેલો લસા કેટલો આપેલો છે? 240. હવે આ 3x અને 4x નો લસા આપણે કેટલો મળે? 3 અને 4 નો લસા કેટલો મળશે? આપણે 12 મળશે. x અને x નો લસા x મળશે, તો 12x બરાબર 240 લખી શકાય. તો 12 દુ 24. તો x ની કિંમત આપણે કેટલી મળી? 20 મળી. તો બેમાંથી નાનો અંક શોધવાનો છે, તો 3x અને 4x માં નાનો અંક કયો હોય? 3x જ હોય. તો 3 × x ની કિંમત 20 મળી આપણે. 3 × 20 એટલે 60 મળશે આપણે. તો સી ઓપ્શન 60. 60 વર્ષ પૂર્ણ થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? બી હીરક મહોત્સવ. પછી આપેલું છે વર્ગમૂળમાં ઘનમૂળમાં 0.00496. હવે પહેલા આપણે ઘનમૂળ શોધીએ. તો 4096/10⁶ લખી શકાય પોઈન્ટ કાઢતા, બરાબર. નું ઘનમૂળ શોધવાનું છે, એટલે કે 1/3. તો 4096 નું ઘનમૂળ થાય 16. 10⁶ નું ઘનમૂળ થાય 10⁵, બરાબર. હવે આનું વર્ગમૂળ શોધવાનું છે, એટલે કે 1/2. તો 16 નું વર્ગમૂળ શું મળે? આપણે 4 મળે. 10⁵ એટલે 100 નું વર્ગમૂળ કેટલું મળે? આપણે 10 મળે. તો 4/10 એટલે 0.4. બી ઓપ્શન. 4 આંકડાના નાનામાં નાનો નંબર કે જે પૂર્ણ વર્ગ છે, તો એક પછી એક ઓપ્શન ચેક કરીએ તો 1009 તે નથી, બરાબર. 1016 પણ નથી. 1024 તો 32 નો વર્ગ કેટલો થાય? 1024. તો તે આપણો સાચો જવાબ. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? સી રાષ્ટ્રપતિ. કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ અમુક સજા માફ કરી શકે? ડી અનુચ્છેદ 161. બંધારણ સભાના પ્રથમ સ્થાયી અધ્યક્ષ કોણ હતા? બી રાજેન્દ્ર પ્રસાદ.
સંસદની રચના અનુચ્છેદ ખાલીગ્ય અનુસાર થાય છે? ડી અનુચ્છેદ 79. ભારતના સ્થાનિક સ્વરાજના જનક કોણ કહેવાય છે? સી લોર્ડ રિપન. આઈ એમ સેટિસ્ફાઈડ બ્લેન્ક ઇઝ ઇનોસન્સ. બી વિથ. The manager wanted to meet you blank the theft in the office. D in connection with. The boy was blank of cheating in the examination. B accused. We have two telephone operators. Blank of them do you want? C which of them? I have no blank motive in offering this advice. C ulterior. ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક કોણ છે? બી અબ્દુલ કલામ આઝાદ. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEE ક્યાં આવેલી છે? ડી અમદાવાદ. સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રી કોણ હતા? એ અમૃતલાલ શેઠ. અભિનવ દર્પણ ગ્રંથના રચયિતા કોણ હતા? સી નંદિકેશ્વર. યક્ષગાન કયા રાજ્યનું લોકનૃત્ય છે? એ કર્ણાટક. ગોળ ગુંબજની રચના કોણે કરાવી? સી આદિલ શાહ. એક વસ્તુની પડતર કિંમત ₹800 છે, તેના પર 10% વળતર આપવા છતાં 12.5% નફો થાય છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધો. હવે અહીંયા શું કરે, આવો દાખલો આપેલો હોય, પડતર કિંમત આપેલી હોય, છાપેલી કિંમત શોધવાની હોય અને વળતર આપેલું હોય, બરાબર, અને નફો પણ આપેલો હોય, ત્યારે શું કરવાનું? તો તેના માટે એક સૂત્ર છે, શોર્ટકટ, બરાબર. તો પડતર કિંમત ના છેદમાં છાપેલી કિંમત બરાબર 100 માઇનસ વળતર છેદમાં 100 વત્તા નફો. તો આ આપણે સૂત્ર વાપરીએ તો પડતર કિંમત કેટલી આપેલી છે? 800 આપેલી છે. 800 ના છેદમાં છાપેલી કિંમત આપણે x લઈ લઈએ, બરાબર. વળતર કેટલું આપેલું છે? 10%. તેને 100 માંથી બાદ કરીએ એટલે 90 મળશે આપણે. અને નફો 12.5 આપેલો છે, તો તેને 100 માં એડ કરીએ તો 112.5, બરાબર. પોઈન્ટ આપણે કાઢીએ તો ઉપર 10 થી ગુણવા પડે. હવે આપણે છેદ ઉડાડીએ તો 0 0 કેન્સલ. 1125 ને 9 થી ભાગીએ તો 9 એકુ 9, 2 વધ્યા, 9 દુ 18, 4 વધ્યા, 9 પંચા 45. તો x બરાબર આપણે 125 ગુણ્યા 8 એટલે કે 1000 મળશે. તો છાપેલી કિંમત કેટલી હોય? 1000 રૂપિયા. એ ઓપ્શન. ઇસરો દ્વારા ઉપગ્રહ છોડવા માટે વપરાતું સૌથી સફળ રોકેટ PSLV છે. આ PSLV એટલે એ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એક કિંમત સાદા વ્યાજે 15 વર્ષમાં પોતાના કરતાં 3 ગણી થાય છે, તો તે પોતાનાથી 5 ગણી કેટલા વર્ષમાં થશે? હવે પહેલાં આપણે રેટ શોધવો પડશે. તે રેટનો ઉપયોગ જે 5 ગણી રકમ કરવાની છે, બરાબર, તેમાં ઉપયોગમાં લેવાનો છે. તો એક કિંમત સાદા વ્યાજે 15 વર્ષમાં કેટલા ગણી થાય છે? 3 ગણી. એનો મતલબ એવો થાય કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ 2 ગણું થાય. જ્યારે મુદ્દલ કેટલી હોય? P. મુદ્દલ P હોય ત્યારે વ્યાજ 2 ગણું થાય. એટલે કે 2P = P ગુણ્યા R ગુણ્યા કેટલા વર્ષ આપેલા છે? 15 ના છેદમાં 100. PP કેન્સલ. તો R બરાબર આપણે શું મળશે? R બરાબર 100 ગુણ્યા 2 એટલે 200 ભાગ્યા 15, એટલે કે 200 ના છેદમાં 15 આપણે રેટ મળ્યો, બરાબર. હવે આ જે R ની કિંમત આપણે હવે પછી યુઝ કરીશું. હવે શું કીધું? તો તે પોતાનાથી 5 ગણી કેટલા વર્ષમાં થશે? 5 ગણી એટલે
આપણે ઇન્ટરેસ્ટ 4p લેવાનું. 4p બરાબર મુદ્દલ કેટલી લેવાની? p જ લેવાની. p ગુણ્યા r કેટલા મળેલા હતા આપણે? 200/15. n શોધવાના છે, નંબર ઓફ યર. 200/15 એટલે કે 100 ગુણ્યા 200/15 બરાબર. તો 0 0 કેન્સલ, 2 દુ 4, pp કેન્સલ. તો n બરાબર શું મળશે આપણે? 15 ગુણ્યા 2 એટલે 30 વર્ષ. સી ઓપ્શન. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? સી તેલંગાણા. એક કામ એ 24 દિવસમાં, બી 9 દિવસમાં અને સી 12 દિવસમાં કરે છે. બી અને સી કામની શરૂઆત કરે છે અને 3 દિવસ પછી બંને કામ છોડી દે છે. બાકીનું કામ એ એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? હવે પહેલાં શું કરવાનું? આપણે એ, બી અને સીના કામના દિવસો આપેલા છે બરાબર. તો તેના ઉપરથી આપણે લસા લઈ ટોટલ કામ એટલે કે કુલ કામ શોધી લઈએ. અને બી અને સી કામની શરૂઆત કેટલા? 3 દિવસ કામ કરે છે બરાબર. તો એના કામના દિવસો આપણે પછી બાદ કરીશું ને એના ફાઇન્ડ આઉટ કરીશું. તો પહેલાં એ, બી અને સી એ 24 દિવસમાં કામ પૂરું કરે છે, બી 9 દિવસમાં અને સી 12 દિવસમાં. આનો લસા લઈએ તો 24 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય. એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં લસા શોધવા માટે શું કરવાનું કે 24, 9 ને 12 એમાંથી મોટી સંખ્યા કઈ છે? 24 છે. તો 24 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય. તો 24 દુ 48. તો 48 ને પણ 9 વડે નિશેષ ના ભાગી શકાય. હવે 24 તેરી 72. તો 72 ને 9 વડે પણ નિશેષ ભાગી શકાય અને 12 વડે પણ નિશેષ ભાગી શકાય. તો આપણો લસા કેટલો મળ્યો? 72. હવે શું કરવાનું? આજે આપણે 72 મળ્યું તે ટોટલ કામ છે એટલે કે કુલ કામ છે. તો 72/24 બરાબર. તો આપણે 3 મળશે. 72/24 એટલે કે એ એક દિવસમાં 3 કામ કરી શકે. બી કેટલા કામ કરી શકે? તો કે 72/9. તો બી એકલો એક દિવસમાં કેટલા કામ કરી શકે? 8 કામ કરી શકે. ને સી 72/12 એટલે કે સી એકલો એક દિવસમાં 6 કામ કરી શકે બરાબર. હવે બી અને સી કેટલા દિવસ કામ કરે છે? તો બી અને સી 3 દિવસ કામ કરે છે. તો બી અને સી એક દિવસમાં કેટલા કામ કરી શકે? તો કે 8 + 6, 8 + 6 એટલે 14 કામ કરી શકે. તો 3 દિવસના કામ કેટલા થાય? તો 3 થી ગુણવા પડે. તો 14 ગુણ્યા 3 42 થશે બરાબર. ટોટલ કામ કેટલા કરવાના છે? 72. એમાંથી 42 કામ બી અને સીએ 3 દિવસમાં પૂરા કરી નાખ્યા. પછી તે કામ છોડીને જતા રહે છે. તો 72 - 42, 72 - 42 0 ને 3 30 મળશે. એટલે કે હવે આ 30 કામ એ એકલો પૂરા કરે છે. તો બાકીનું કામ એ એકલો કેટલા દિવસમાં પૂરું કરશે? તો એ એકલો એક દિવસમાં 3 કામ કરી શકતો હોય તો આપણે 30 કામ કેટલા દિવસમાં કરશે? તો 30/3 એટલે કે 10 દિવસ લાગે. એને 10 દિવસ લાગશે. ડી ઓપ્શન. સમાનાર્થી શબ્દ આપો. મહીશ. ડી પાડો. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? બી સરોજિની નાયડુ. ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? ડી મેડમ ભીખાઈજી કામા. ખોટી જોડણી શોધો. એ ભૂતપૂર્વ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. નકીર. એ ધનવાર. વન વર્ડ સબસ્ટિટ્યુશન. bitter and violent attack in the words. ડી diatribe. Find the correctly spelled word. B. Silhouette. Direct indirect speech. Gopan said to me, can you do these sums for me? A. Gopan asked me if I could do this sum for him. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખરીદી માટે અગાઉથી અપાતો ઓર્ડર. બી વર્દી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઉચાળા ભરવા. સી કરવખરી લઈ પલાયન થવું. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે?
ડી તાલુકા વિકાસ અધિકારી. સંધિ છોડો રાયણ. સી રે વત્તા અન. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ડોળી. બી માઠી ખબર. સિનોનિમ્સ ફોર સેકન્ડ. ડી એમ્બન્ડન. સિનોનિમ્સ વિવેસિયસ. બી લાઇવલી. એન્ટોનિમ્સ હાઇટેન. બી ડિક્રીઝ. એન્ટોનિમ્સ ડ્યુબિયસ. ડી સર્ટેન. ઇડિયમ્સ ટુ બ્લેઝ અ ટ્રાયલ. એ ટુ લીડ ધ વે એઝ એ પાયોનિયર. ગુજરાતમાં આવેલ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ નગરમાં સૌથી મોટું કયું છે? સી ધોળાવીરા. દાંડી યાત્રાની શરૂઆત ગાંધીએ કેટલા સાથીઓ સાથે કરી હતી? ડી 78. ખાલી જગ્યાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંચકીને હડપી. બી શિલાદિત્ય સાતમો. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? એ ઈસવીસન 1949માં. મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યાં ભરાયું હતું? સી વિસનગર. છંદ ઓળખાવ બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં. એ મંદાક્રાંતા. અલંકાર ઓળખાવ વેવાઈનું રૂપ જુઓ રે બાઈ કંદપ સરીખો લાગે છે. ડી વ્યાસતુતિ. વિભક્તિ ઓળખાવ ચોપડી કબાટમાં છે. બી સપ્તમી. સમાસ ઓળખાવ ધૂમકેતુ. સી બહુવ્રીહી. ચેન્જ ધી વોઇસ પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધી વર્લ્ડ. એ ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. અકબરનામા કઈ ભાષામાં લખાયેલ છે? બી ફારસી. કયા ભારતીય સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ બન્યા? ડી સી રાજગોપાલાચારી. લિંગરાજ મંદિર કયા રાજ્યમાં આવેલ છે? સી ઓડિશા. નટરાજની કાંસ્ય મૂર્તિ કયા વંશ સાથે સંબંધિત છે? એ ચોલ. બ્લેક કુતુબ મિનાર ઇઝ ઇન બ્લેક દિલ્હી. બી ધ નો આર્ટિકલ. They died blank their nation. Be 4. Blank certain defects the goods are still unsold. C. Owning to. Let's play chess blank. C. Shall we? When the sun rose the fog blank. B. Disappeared. રણમલ ચોકી કયા જિલ્લામાં આવેલ છે? ડી સાબરકાંઠા. મીઠાપુર કયા જિલ્લામાં આવેલ છે? એ દેવભૂમિ દ્વારકા. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? ડી મહીસાગર. ઘોઘંબા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? એ પંચમહાલ. 26મી જાન્યુઆરી 1950ના રોજ કયો દિવસ હતો? સી ગુરુવાર.